નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું 10 મજેદાર અટપટા ચટપટા કોયડાઓ જેના માટે તમારે થોડું મગજ કસવું પડશે। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો અને દરેક કોયડા માટે તમને 10 થી 15 સેકન્ડનો સમય આપવામાં આવશે। જો વધુ સમય લેવા માંગતા હોય તો ખાસ કરીને વિડીયોને પોઝ કરી દેજો। મિત્રો, પહેલો કોયડો છે તમારા માટે। એનો ભાઈ બી છે, બીની માં સી છે, સીનો ભાઈ ડી છે, તો બતાવો ડી અને એ વચ્ચે શું સંબંધ હશે? મિત્રો, આનો જવાબ છે મામા ભાણેજ। મામા ભાણેજનો સંબંધ હશે, કેમ કે જે ડી છે તે એના મામા થશે અને એ અને બી બંને એના ભાણિયા થશે। મિત્રો, હવે જોઈએ કોયડો બીજો। શર્ટ અને પેન્ટની કુલ કિંમત 400 રૂપિયા છે। જો પેન્ટની કિંમત શર્ટની કિંમત કરતાં 100 રૂપિયા વધુ હોય તો બતાવો માત્ર શર્ટની કિંમત કેટલી હશે? મિત્રો, આનો જવાબ છે 150 રૂપિયા શર્ટની કિંમત હશે, કેમ કે પેન્ટની કિંમત 250 રૂપિયા અને શર્ટની કિંમત 150 રૂપિયા એટલે ટોટલ કિંમત થઈ 400 રૂપિયા અને શરત પ્રમાણે પેન્ટની કિંમત શર્ટની કિંમત કરતાં 100 રૂપિયા વધારે છે, એટલે કે શર્ટની કિંમત 150 રૂપિયા અને પેન્ટની કિંમત 250 રૂપિયા। તો આવી રીતના શર્ટની કિંમત થશે 150 રૂપિયા। હવે મિત્રો, કોયડો ત્રીજો। કોલેજમાં એક નવી છોકરી આવી, બધાએ તેને તેનું નામ પૂછ્યું, પરંતુ તેણીએ કોઈને તેનું નામ ના બતાવ્યું, પણ જતી વખતે તેણે બ્લેકબોર્ડમાં એક તારીખ લખી 12/1/2001। તો શું તમે બતાવી શકશો તેણીનું નામ શું હશે? જે તારીખ લખેલી છે 12/1/2001 તેમાં તેનું નામ છુપાયેલું છે, તો શું મિત્રો તમે ઓળખી શકો છો આ છોકરીનું નામ શું હશે? જો તમને ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો। મિત્રો, આપણે જવાબ જોઈએ તો આનો જવાબ છે છોકરીનું નામ લતા છે, કેમ કે જે જન્મ તારીખ લખેલી હતી છોકરીએ તારીખ લખેલી હતી 12/1/2001, તો અંગ્રેજીની અંદર એબીસીડીની અંદર આપણે 12મો અક્ષર જોઈએ તો 12મો લેટર છે એલ અને પહેલો લેટર છે એ, 20મો લેટર છે ટી અને પહેલો લેટર છે એ, એટલે આને આપણે બધાને સાથે લખીએ તો LATA, એટલે કે છોકરીનું નામ લતા છે। મિત્રો, હવે જોઈએ કોયડો ચોથો। એવી કઈ વસ્તુ છે જેને બનાવવાવાળો ખરીદી નથી શકતો, ખરીદવાવાળો વાપરી નથી શકતો અને વાપરવાવાળો જોઈ નથી શકતો? મિત્રો, આનો જવાબ જોઈએ તો આનો સાચો જવાબ છે કફન। કફન જે બનાવતો હોય ત્યારે ક્યારેય ખરીદતો નથી અને જે કફન ખરીદે છે તે વાપરતો નથી અને જેના માટે કફન વાપરવાનો હોય છે તે જોઈ નથી શકતો, તો આનો સાચો જવાબ છે કફન। હવે મિત્રો, કોયડો પાંચમો। આ બધા અક્ષરોને એવી રીતે ગોઠવો કે જેથી એક રોમેન્ટિક શબ્દ બની જાય। આ જે અક્ષર આપેલા છે ઇંગ્લિશના
YTAMRHE. તો આને આપણે એવી રીતના ગોઠવવાના છે કે જેથી કરીને એક રોમેન્ટિક શબ્દ, એક પ્યારો શબ્દ બની જાય. મિત્રો આનો જવાબ જોઈએ તો આમાંથી શબ્દ બનશે માય હાર્ટ, MYHEART, માય હાર્ટ. આ એક રોમેન્ટિક શબ્દ છે જે આપેલા અક્ષરમાંથી બને છે. હવે મિત્રો કોયડો છઠ્ઠો. એવું શું છે જે પર્વત કરતાં પણ વજનદાર છે તો પણ હવામાં લટકે છે, સમુદ્ર કરતાં પણ મોટું છે તો પણ પાણીમાં તરી શકે છે? મિત્રો આનો જવાબ છે આકાશ. આકાશ છે એ પર્વત કરતાં પણ વજનદાર છે, હવામાં લટકે છે અને સમુદ્ર કરતાં પણ મોટું છે તો પણ પાણીની ઉપર તરી શકે છે. આનો સાચો જવાબ છે આકાશ. હવે મિત્રો કોયડો સાતમો. એક પિતાએ તેની દીકરીને એક ગિફ્ટ કરી અને કીધું કે ભૂખ લાગે તો ખાઈ લેજે, તરસ લાગે તો પી લેજે અને ઠંડી લાગે તો સળગાવી લેજે. તો બતાવો એ ગિફ્ટ શું હશે? એના પિતાએ એની દીકરીને એવી કઈ ગિફ્ટ આપી હશે જે ભૂખ લાગે તો આપણે ખાઈ શકીએ, તરસ લાગે તો પી શકીએ અને ઠંડી લાગે તો સળગાવીને આપણે ઠંડી દૂર કરી શકીએ? મિત્રો આનો જવાબ જોઈએ તો આનો સાચો જવાબ છે શ્રીફળ, એટલે કે નાળિયેર. નાળિયેરને આપણે તરસ લાગે તો એનું પાણી પી શકીએ છીએ, ભૂખ લાગે તો એની શેષ હોય છે ખાઈ શકીએ છીએ અને જો ઠંડી લાગતી હોય તો શ્રીફળને સળગાવીને ઉપરના છોતરા આપણે ઠંડીને દૂર કરી શકીએ છીએ. મિત્રો હવે જોઈએ કોયડો આઠમો. એક સ્ત્રીનો પરિચય આપતા એક પુરુષે કહ્યું, તેણીની માતા મારી સાસુની એકની એક પુત્રી છે. શું કહ્યું પુરુષે? કે તે સ્ત્રીની જે માતા છે એ મારી સાસુની એકની એક પુત્રી છે. તો તે પુરુષનો તે મહિલા સાથે શું સંબંધ હશે? મિત્રો જોઈએ જવાબ તો સાચો જવાબ છે બંને વચ્ચે બાપ બેટીનો સંબંધ છે. કઈ રીતના? તો કે સ્ત્રી છે એ તેણીની માતા મારી સાસુની એકની એક પુત્રી છે, એટલે કે સ્ત્રીની માતા એટલે જે પુરુષ છે એની સાસુ, એટલે એની એકની એક દીકરી, એટલે એની દીકરી એકની એક પુત્રી છે. તો એનો મિત્રો સાચો જવાબ છે બાપ અને બેટીનો સંબંધ. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો કોયડો નવમો. કે જ્યારે હું 9 વર્ષનો હતો ત્યારે હું મારા ભાઈથી બમણી ઉંમરનો હતો. હવે જ્યારે હું 18 વર્ષનો છું ત્યારે મારા ભાઈની ઉંમર કેટલા વર્ષ હશે? જ્યારે હું 4 વર્ષનો હતો ત્યારે હું મારા ભાઈથી બમણી ઉંમરનો હતો અને હવે હું 18 વર્ષનો છું ત્યારે મારા ભાઈની ઉંમર કેટલા વર્ષ હશે? તો મિત્રો આનો જવાબ છે તેનો ભાઈ 16 વર્ષનો હશે.
કેમ કે ઉંમરમાં માત્ર 2 વર્ષનો જ તફાવત છે. પ્રશ્નમાં પૂછવામાં આવેલું છે કે 4 વર્ષનો હતો ત્યારે હું મારા ભાઈથી બમણી ઉંમરનો હતો. એટલે કે ત્યારે તેના ભાઈની ઉંમર 2 વર્ષ હતી અને પોતાની ઉંમર 4 વર્ષ હતી. એટલે ઉંમરમાં માત્ર 2 વર્ષનો જ ફેર છે. એટલે કે જ્યારે તે 18 વર્ષનો થશે ત્યારે એનો ભાઈ 16 વર્ષનો થશે. તો સાચો જવાબ છે 16 વર્ષ. હવે મિત્રો કોયડો 10મો કે મનુષ્યની આંખો હંમેશા શરીરના કયા અંગને જોયા કરતી હોય છે? આપણી જે આંખો હોય છે એ હંમેશા આપણા શરીરના કયા અંગને જોયા કરતી હોય છે? જો તમને મિત્રો આનો જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો. મિત્રો હવે જવાબ જોઈએ તો આનો સાચો જવાબ છે નાક. આપણી આંખો નાકને જોયા કરતી હોય છે, પરંતુ મગજ છે આપણું એ તેને નજરઅંદાજ કરી નાખે છે. એટલે કે આપણું જે મગજ હોય છે તે નાકને નજરઅંદાજ કરી નાખે છે. એટલે આપણને ખબર નથી હોતી, પણ હંમેશા આપણી આંખો આપણા નાકને જોયા કરતી હોય છે. તો મિત્રો આ હતા 10 મજેદાર અટપટા ચટપટા કોયડાઓ. જો તમને આ પ્રકારના કોયડા ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો, અને નવા આવા જ કોયડા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો. અને સાથે સાથે મિત્રો આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં બને એટલો તમે શેર કરો, કે જેથી કરીને બધા લોકો આ પ્રકારના કોયડાઓનો આનંદ લઈ શકે. હવે મળીશું આપણે નવા કોયડામાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.